The contents of this program may not necessarily represent the views of Ummah Channel. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। फस्अलू अहल ज़िक्रि इन कुंतुम ला तअलमून। सदक़ल्लाहुल मौलानाल अज़ीम। वाला दर्शकों, अल्लाह तबारक व तआलाना फज़लो करमथी, तमारी दुआओथी उम्मह चैनल परथी फरी एकवार યોર ક્વેશ્ચન એન્ડ આન્સર, તમારા પ્રશ્નો અને ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ. ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા મને આશા છે કે ગયા સપ્તાહના કાર્યક્રમ પ્રમાણે તમે આ કાર્યક્રમ પર ખૂબ દિલથી જોઈ રહ્યા હશો અને તમે વાત પણ જોઈને બેઠા હશો કે અત્યારે કાર્યક્રમ શરૂ થાય એટલે આપણે ફોન કરીએ અને આપણો સવાલ પૂછીએ. તો આ કાર્યક્રમમાં તમારા દરેકનું સ્વાગત છે અને આ ઉમ્મીદ પર કે તમે મને જરૂર તમારા પ્રશ્નો ફોન કરીને પૂછશો અને ઇન્શાઅલ્લાહ તાલા તમારા પ્રશ્નોના ઉત્તરો હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાહી સાહેબ જે આજના કાર્યક્રમમાં પધારેલ છે, કુરાન હદીસની રોશનીમાં તમને અર્પણ કરશે. તો આવો હઝરતની મુલાકાત આપણે લઈએ અને ત્યાર પછી તરત જ આપણે ઓફ એર થયેલા સવાલ તરફ આવી હઝરતની સેવામાં આપણે તમારા પ્રશ્નો મૂકીશું. ઇન્શાઅલ્લાહ કુરાન હદીસની રોશનીમાં જરૂર આપણને જવાબ ઉત્તર અર્પણ કરશે. તો હઝરતની મુલાકાત લઈએ અને ત્યાર પછી આપણો કાર્યક્રમ આગળ શરૂ થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. હઝરત ખૈરિયતમાં છો તમે? અલ્હમ્દુલિલ્લાહ. તમે પધાર્યા તે બદલ તમારો આભારી છું. દુઆ કરું છું કે અલ્લાહ તાલા તમારા ઇલ્મ અમલમાં બરકતો અતા ફરમાવે અને કૌમ ઓ મિલ્લતને અલ્લાહ તાલા તમારા ઇલ્મથી ફાયદો પહોંચાડે. તો સૌ પ્રથમ હઝરત આપણો એક સવાલ છે, ફજર અને અસરની નમાઝ પછી કઝાએ ઉમરી પઢી શકાય છે? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया'i वल मुरसलीन व अला आलिहि व असहाबिहि अजमईन। કઝાએ ઉમરી એટલે કે જે નમાઝો કઝા થઈ ગઈ હોય અને જે માણસ સાહેબે તરતીબ ના હોય, તો આમતોર પર કઝાએ ઉમરીવાળા સાહેબે તરતીબ હોય જ ના, કારણ કે એમની નમાઝો એટલી બધી કઝા હોય કે તે સાહેબે તરતીબમાં નથી આવી શકતા. કારણ કે સાહેબે તરતીબમાં જેની 6 કરતો ઓછી નમાઝો કઝા થઈ હોય તો તે માણસને સાહેબે તરતીબ કહેવામાં આવે છે. એટલે આપણે આ મસલાથી તેનો કોઈ સંબંધ નથી, એટલે આપણે ડાયરેક્ટ જેની વધારે કઝા થયેલી હોય તેના વિશે આપણે ચર્ચા કરીએ કે જે લોકોની વધારે નમાઝો કઝા થઈ હોય તો એ લોકોએ બહુ મોટું ગુનાહનું કામ કરેલું છે. એટલે કે નમાઝને છોડવો એટલો મોટો ગુનો છે કે રસૂલ અકરમ અલૈહિ સલાતુ તસ્લીમે ઇરશાદ ફરમાવ્યું કે મન તરકા સલાત મુતઅમ્મિદન ફકત કફર, કે જેને જાણી જોઈને નમાઝ છોડી આપી એને જાણે કુફ્ર કર્યું. એટલે કે કુફરની નજીક સુધી પહોંચી ગયો. બહુ જ મોટો ગુનો છે નમાઝને છોડવું. એટલે મુસલમાને નમાઝ છોડવાની કોઈ પણ દિવસ ભૂલથી પણ કોશિશ ના કરવી જોઈએ. જે જાય કે જાણી જોઈને નમાઝ છોડવા માંગતો હોય, પણ જે લોકોની નમાઝો ગમે તેવી રીતને કઝા થઈ ગઈ હોય તો એ લોકો માટે એમને જ્યારે પણ ટાઈમ મળે જલ્દીથી કઝા નમાઝો પૂરી કરી લેવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે માણસને પોતાની જિંદગીનો સમય ખબર નથી કે ક્યાં સુધી જીવવાનો છે અને ક્યારે એની મોત આવી જશે. અને જો નમાઝ રહી જાય તો કયામતના દિવસે પ્રથમ નમાઝ વિશે પૂછવામાં આવશે. એટલે જલ્દીથી આપણે નમાઝો કઝા કરીને સાચી પાકી અલ્લાહની બારગાહમાં તોબા કરવી જોઈએ. તો માત્ર 3 ટાઈમ એવા છે કે જેમાં કઝા નમાઝ ના પઢી શકાય. પ્રથમ તો સૂરજ નીકળ્યા પછી 20 મિનિટ સુધી કઝા નમાઝ ના પઢી શકાય.
ફજરની નમાઝ પછી પડવી હોય તો પઢી શકાય. ફજરની નમાઝ પઢી લીધી હોય ત્યાર પછી પઢો કે ફજરની નમાઝ પઢવાની બાકી હોય એની બિફોર પઢો. કઝા નમાઝનો ટાઈમ આપણે પાસે છે, પઢી શકાય છે આખા ટાઈમમાં, પણ એને સૂરજ નીકળ્યા પછી 20 મિનિટ સુધી નહીં પઢવાની, ત્યાર પછી પઢી શકે છે. ઝવાલના ટાઈમે એટલે કે મિડ ડે સમયે નમાઝ પઢવાનું પરમિશન નથી, એ સમયે કોઈ નમાઝ ના પઢી શકાય. એની બિફોર હોય તો પઢી શકાય, યા પછી ઝોહરનો ટાઈમ શરૂ થઈ ગયા પછી પઢી શકાય. ઝવાલના ટાઈમ છે ને? હા, ઝવાલના ટાઈમ એનો એક તરીકો છે, હું પછી ટાઈમ મળે તો એમને બતાવી આપું કે ઝવાલ કેવી રીતે કાઢવાનો હોય છે. આપણે પહેલા કોલ લઈએ તો સૌ પ્રથમ કોલર આપણી સાથે મોજૂદ છે જનાબ સઈદભાઈ લેસ્ટરથી. એમનું સ્વાગત છે. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ તાલા. વાલેકુમ રહમતુલ્લાહ. કેમ છો સાહેબ? ખૈરિયત, તમારી દુઆ છે. મૌલાના નવી સાહેબ કેમ જવાય છે? અલ્હમ્દુલિલ્લાહ. જી હજરત, બે સવાલ છે. જી એકચ્યુઅલી લાસ્ટ વીક ની વાત જોતો કે તમારો પ્રોગ્રામ આવે. અચ્છા, માશાઅલ્લાહ, જઝાકલ્લાહ ખૈર ફિદાર. જી, પહેલો સવાલ લખાવજો. પહેલો સવાલ એ છે કે અમુક લોકો ટ્રાઉઝર પહેરે છે, ઘૂંટીની નીચે પહેરે છે. અચ્છા. તો એ સુન્નતની ખિલાફ છે. હા હા. તો અમુક લોકો પછી ફોલ કરી દે છે એને. અચ્છા. હા. તો હવે પછી કોઈ મૌલાના એવું કહે છે કે ભાઈ એની નમાઝ જ નથી થતી, ફોલ કરી દેતો. હા હા. તો એનો એક મસલો બતાવી આપજો ઠીક. કે શું વાળી શકાય, ના વાળી શકાય. ઘૂંટીની ઉપર પહેરવી તો ઘૂંટીની ઉપર જો વાળી દે તો નમાઝ ના થાય, તો ઘૂંટીની નીચે હોય તો નમાઝ થાય? બિલકુલ. બીજો કોઈ સવાલ? એક સવાલ એ છે. અને બીજો સવાલ એ છે કે નાત શરીફની સાથે મ્યુઝિક આજકાલ થઈ ગયું છે. નાતની સાથે મ્યુઝિક? જી, મ્યુઝિક વાગે છે આજકાલ નાતોમાં. ઠીક. તો એનો મસલો શું છે કે નાતની સાથે મ્યુઝિક લોકો વગાડે છે, પિયાનો ને બધે મ્યુઝિક. ડફની વાત નથી કરતો હું. જી જી જી. કે પિયાનો ને ઢોલકા ને પ્યોર મ્યુઝિક જેને કહે છે આપણે, જે શરીયતની રૂએ હરામ છે, બાકી અલ્લાહ જાણે. તો એ થઈ ગયું છે. તો એનો શું મસલો છે કે એ નાત શરીફ સંભળાય? ઠીક. અને સાંભળવાથી શું ગુનેગાર થવાય કે નેકી થાય? અચ્છા. તો એના પર શું ફતવો છે તે જરા યુનુસ સાહેબ બતાવી આપે. ના ના, બિલકુલ, ઇન્શાઅલ્લાહ તાલા. બીજો કોઈ સવાલ? બસ બીજો તો અલ્લાહનો શુકર છે, બસ દુઆમાં યાદ. ઇન્શાઅલ્લાહ તાલા. જઝાકલ્લાહ ખૈર. ફોન કરવા બદલ તમારો આભારી જ છું. જી હઝરત, આપણી વાત ચાલતી હતી ફજરની અને અસરની નમાઝ પછી કઝાએ ઉમરી પડી શકાય? અસરની નમાઝ પછી પણ પઢી શકાય છે, અસરની નમાઝ પહેલા પણ પઢી શકાય અને અસરની નમાઝ પછી પણ પઢી શકાય. જ્યાં સુધી સૂરજ ડૂબવામાં 20 મિનિટનો ટાઈમ બાકી ન રહે ત્યાં સુધી પઢી શકાય. છેલ્લી લાસ્ટ 20 મિનિટમાં પછી આપણથી કોઈ કઝા નમાઝ કે બીજી કોઈ નમાઝ ના પઢી શકાય. માત્ર એ દિવસની અસરની નમાઝ આપણી બાકી હોય તો આપણે પઢી શકીએ છીએ. તો ફજર પછી પણ પઢી શકાય, ફજર પહેલાં પણ પઢી શકાય અને ઝવાલ પહેલાં પણ પઢી શકાય. ઝવાલના ટાઈમે ના પઢાય. ઝોહર પછી પઢી શકાય અસર સુધી, અને છેલ્લી 20 મિનિટ બાકી હોય તો ના પઢી શકાય. લોકોને આ મસલામાં ખબર નથી એટલે લોકો આનાકાની કરતા હોય છે. એટલે લોકોએ યાદ રાખવું જોઈએ કે માત્ર આ 3 ટાઈમ છે જેમાં કઝા નમાઝ પઢવાનું પરમિશન નથી. એ સિવાયના બીજા બધા ટાઈમોમાં આપણે કઝા નમાઝ પઢી શકીએ છીએ. આપણી સાથે ફોન પર મોજૂદ છે જનાબ હાજી દાઉદભાઈ પ્રેસ્ટનથી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુહુ. હાઈ સાહેબ, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. મૌલાના યુનુસ સાહેબ અને મૌલાના ઇતી સાહેબ, દુઆ સલામ. અલૈકુમ સલામ. સવાલ એ છે કે કુરાને મસ્જિદ ને 3 દિવસથી વહેલું પઢીને પૂરું કરી આપવું અફઝલ છે યા અફઝલ નથી? અચ્છા. બીજો કોઈ સવાલ? બસ દુઆમાં ખાસ યાદ રાખશો. ઇન્શાઅલ્લાહ. જઝાકલ્લાહ ખૈર. જરૂર તમારો સવાલ હઝરતની સેવામાં રજૂ કરવામાં આવશે. કાર્યક્રમ જોતા રહેશું. ફોન કરવા બદલ તમારો આભારી છું. હઝરત, આપણે ફજરની નમાઝ પહેલાં અને ફજરની નમાઝ પછી સૂરજ નીકળ્યાના 20 મિનિટ પછી કઝા નમાઝ પઢી શકાય. તો આ કેટલી નમાઝો હોય કઝા નમાઝ તો પઢી શકાય? આ વર્ષ 2 વર્ષની, 6 મહિનાની, મહિનાની, અગર કોઈની વીકની નમાઝ હોય યા મહિનાની નમાઝ હોય તે પણ કઝાએ ઉમરીમાં શામિલ? કોઈ બધી કઝા ઉમરી 6 નમાઝથી વધી જાય તો એ બધું કઝાએ ઉમરીમાં શામિલ થઈ જાય. કારણ કે જે સાહેબે તરતીબનો હુકમ છે એ જ એના માટે હુકમ અલગ છે. એ સિવાયના બધા આ તો તમે અસરની નમાઝ પણ પઢી શકાય, ફજરની નમાઝ પછી પણ પઢી શકાય. આપણે એક આપણી સાથે ફોન પર મોજૂદ છે ઇરફાનભાઈ બોલ્ટનથી. પછી આપણે આગળ વાત કરીએ. જી, અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. ઇરફાન, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં.
अब भी सवाल जो पूछता है તે જ મારે પૂછવું હતું કે ફજરની નમાઝ પછી કઝા નમાઝ પઢાય? હા, પઢી શકાય. ફજરની નમાઝ પછી હઝરતે બી ખુલાસો કરી આપ્યો. હા, તમે ના જોઈએ તો હું તમને કહી આપીશ ફોન મૂકા પછી. ઇન્શાઅલ્લાહ. બીજો કોઈ સવાલ? બસ એ જ પૂછવું હતું કે ફજરની, કેમ કે મારા જહનમાં એવું હતું કે ફજર પછી નમાઝ કઝા નમાઝ ના પઢાય. કઝાએ ઉમરી નમાઝ પઢી શકાય ફજરની નમાઝ પછી પણ, ફજરની નમાઝ પહેલા પણ. ઓલરાઈટ, તે જ ખાલી ખુલાસો કરવો હતો. ખુદા હાફિઝ. ઠીક છે, ખુદા હાફિઝ, ફી અમાનિલ્લાહ. હજરત સજદાએ સહવ, સોરી માફ કરજો, સજદાએ તિલાવત. ઘણા લોકો ફજરની નમાઝ પછી તિલાવત કરવા બેસે છે, સૂર્યાસ્ત પહેલાં સજદાએ તિલાવત કરે છે, તો તિલાવતનો સજદો થઈ શકે? સજદે તિલાવત છે ને તિલાવતના તાબે છે. એટલે જે સમયે આપણે તિલાવત કરતા હોય એ વખતે જે સિજદો આવે એનો સમય એ જ છે જે આપણો તિલાવતનો સમય છે. તો પછી આપણે જો મકરૂ ટાઈમ પર જો કુરાન શરીફ પઢતા હોય તો એ સમયે પણ કોઈ માણસ સિજદે તિલાવત કરી લે તો એનો સિજદે તિલાવત અદા થઈ જશે અને એને મનાઈનો હુકમ આપવામાં નહીં આવે. એ તો દરેક સમયમાં કરી શકાય છે. તો મકરૂ સમયમાં તો તિલાવત ના કરવું જોઈએ? બહેતર નથી, પણ એ પહેલોના જમાનાનો મસલો હતો કે જ્યારે લોકો પાસે ઇનફ ટાઈમ હતો અને મઝહબ માટે લોકો પાસે એટલો બધો સમય હતો કે એ લોકો વધારે સમય કાઢીને દીનની જોડે સંબંધિત રહેવાની કોશિશ કરતા હતા. પણ દોરે હાજિરમાં લોકો પાસે મઝહબનો એટલો બધો સમય નથી. એટલા માટે ઉલમાએ કિરામે ફેસલો એ જ કરેલો છે કે કોઈ પણ માણસ કોઈ પણ સમયે કુરાન શરીફ પઢવા માંગતો હોય તો એને કોઈ પણ રીતે રોકવામાં ન આવે. કારણ કે આજે અલ્લાહનો જિકર કરનાર ઓછા લોકો છે. એવા સમયમાં તમે એવું કહેશો કે આ સમયમાં પઢી શકાય અને પેલા સમયમાં ના પઢી શકાય તો લોકો પાસે ટાઈમ હોય બી નહીં અને પઢી પણ નહીં શકે. એટલા માટે કોઈને રોકવું ના જોઈએ. દરેક સમયે કુરાન શરીફ જ્યારે કોઈની ઈચ્છા હોય ત્યારે પઢી શકે છે અને એ સમયે સિજદાએ તિલાવત આવે તો એ સમયે કરી શકે છે. સજદાએ તિલાવત અસરની નમાઝ પછી અગર તમે તિલાવત કરતા હોય તો પણ થઈ શકે અને ફજરની નમાઝ પછી તિલાવત કરતા હોય તો પણ થઈ શકે. બહેતર છે કે મકરૂહ સમય પર તમે તિલાવત ના કરો. અગર તમે કરતા હોય તો કરી શકો છો. આપણી સાથે ફોન પર મોજૂદ છે સઈદભાઈ પ્રેસ્ટનથી. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. જી સઈદ મુરીસ. હા, અલ્હમ્દુલિલ્લાહ. કેમ છો? ખૈરિયત, તમારી દુઆ. હા, યુનુસ મૌલાનાને ખાસ સલામ મારા તરફથી. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. હા, એક સવાલ છે કે આપણે 4 રકાત ફરજ નમાઝ પડતા હોય એકલા, તો ત્રીજી રકાતમાં આપણે અલ્હમ્દુ પછી સીધું રકુમાં જવાનું, પણ તમારી ભૂલથી બિસ્મિલ્લાહ પડાય જાય પછી સુરત પડવી ને એ કરવાનું કે પછી ડાયરેક્ટ બિસ્મિલ્લાહ પડ્યા પછી રકુમાં જવાનું? ઠીક. અને બીજો સવાલ એવો છે કે પેલું મહેરમની જે વાત કરી હતી 1 તારીખ પહેલા, હવે એવું હોય કે ઓરતને ઇમરજન્સીમાં કઈ મહેરમ વગર જવાનું થાય ઇન્ડિયા ને પોતાનો માણસને કામ પરથી કઈ છૂટતી ના મળે તો એ જઈ શકે છે? એની કોઈ શરીયતમાં છૂટ છે કે પછી ના જવું જ બહેતર છે? ઠીક. બીજો કોઈ સવાલ? બસ, જઝાકલ્લાહ. ઇન્શાઅલ્લાહ સઈદભાઈ કાર્યક્રમ જોતા રહેશો. તમારો સવાલ જરૂર હજરતની સેવામાં રજૂ કરવામાં આવશે. ફોન કરવા બદલ તમારો આભારી જ છું અને આ કાર્યક્રમમાં તમારું સ્વાગત પણ હતું. હું લોકોને મિડ ડેનો સમય પણ બતાવી આપું કે મિડ ડે જે આપણે ઝવાલ કહીએ છીએ, ઝવાલ કેવી રીતે કાઢવાનો. તો અમુક ટાઈમ ટેબલમાં તો આજે લખેલું હોય છે પણ અમુક જગ્યા પર માત્ર ઝોહરનો ટાઈમ લખેલો હોય પણ ઝવાલ લખવામાં નથી આવતું. તો એના માટેનો ઇસ્લામનો કાયદો એ છે કે એક આપણો ઇસ્લામિક દિવસ અને એક નોર્મલ ડે. તો જે નોર્મલ દિવસ છે ને તે સનરાઈઝ ટુ સનસેટ સુધીનો હોય અને જે આપણો ઇસ્લામિક ડે છે એ ફજરથી લઈ અને મગરિબ સુધી હોય છે. એટલે સનસેટમાં તો બંને બરાબર છે પણ દિવસની બિગિનિંગમાં આપણો ઇસ્લામનો જે સમય છે તે સૂરજ ઉગવાથી નહીં બલકે સુબે સાદિકથી હોય છે. તો સુબે સાદિકથી લઈને સનસેટ સુધીને હોફ કરવામાં આવે. ત્યાર પછી સૂર્યાસ્ત એટલે કે સૂરજ ઉગવાથી લઈને સૂરજ ડૂબવા સુધીના ટોટલ ટાઈમને હોફ કરવામાં આવે. એ બંને હોફ ટાઈમને તમે જ્યારે મેળવશો તો ઇસ્લામનો ટાઈમ, કારણ કે પહેલો શરૂ થાય છે એટલે એની ઇબ્તિદા પણ હોફની પહેલેથી હશે. તો એ ઇબ્તિદા જે ઇસ્લામી સમયની હોફની છે ત્યાંથી ઝવાલ શરૂ થઈ જાય અને જ્યારે નોર્મલ ડે જેને આપણે સૂરજ ઉગવાથી લઈને સૂરજ ડૂબવા સુધીનો ટાઈમ કે નહીં એનો હોફ જે છે ને એ રિયલ મિડ ડે હશે. ત્યાં આવીને ઝવાલનો સમય સ્ટોપ થઈ જશે અને તેના પછી એની સેકન્ડ પર ઝોહરનો ટાઈમ શરૂ થઈ જાય છે. સુબહાનલ્લાહ. ભલે દર્શકો, ઘણો સારી રીતે ઝવાલનો ટાઈમ કેવી રીતે કાઢવાનો તમને હઝરતે બતાવી આપ્યો. તો આપણી સાથે ફોન પર મોજૂદ છે ફકીર અહેમદ ડ્યુસબરીથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. સલામ વાલેકુમ.
વાલેકુમ સલામ. મોસબ કેમ છો? તમારી દુઆ છે અલહમદુલિલ્લાહ. મોસબ તમારી ટોપી બહુ સોલિડ, માશાઅલ્લાહ. સવાલ શું છે તમારો? મારો સવાલ આ છો, તમે ખાલી મારી ટોપી જોઈ, બીજું કઈ ના જોયું? તમારી ટોપી બહુ સોલિડ, મારા ઇન્દુ સાહેબ ને ફેટી બી માશાઅલ્લાહ. અલહમદુલિલ્લાહ. જી વાત કરે સુબહાનલ્લાહ. મોસબ ઝીંગો ખાવાય? ઝીંગો? ઝીંગો? હા ઝીંગા. હવે ખાઈને પછી હું પૂછો? એને જક પૂછવો નહીં આવે કે કોઈ મને કે કોઈ 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 કે મકરું છે, કોઈ કઈ ખાવાય. ઠીક છે, બીજું કઈ? બસ જઝાકલ્લાહ મૌલ સાહેબ. હે ઠીક છે, ઇન્શાલ્લાહ. શુક્રિયા ફોન કરવા બદલ. ફકીર અહમદ સાહેબ, તમારા આભારી જ છું. ઘણો સારો સવાલ પૂછ્યો છે તમે. ઇન્શાલ્લાહ તાલા જરૂર તમારા સવાલનો આપણે હઝરતની સેવામાંથી રજૂ કરીને જવાબ મેળવીશું. ઠીક છે હઝરત, તો આ વાતને આપણે ખાસ જરૂરત હતી અને ઓફલાઈન પર જે આપણને સવાલ થયો એ સવાલ પર ઘણો અગત્યનો થયો, એટલે આપણે અલ્હમ્દુલિલ્લાહ ઘણા લોકોની માલુમાતમાં વધારો થયો. સઈદભાઈ લેસ્ટરથી જાણવા માગે છે કે પાટલુન ઘૂંટીના સુધી યા ઘૂંટીના નીચે હોય છે. ઘણા લોકો કહે છે કે ઘૂંટીના નીચે હોય તો નમાઝ નથી થતી, અને ઘણા લોકો એને વારી દે છે. તો વારી દેવાથી શું નમાઝ થઈ જાય છે? શામી શરીફ રદ્દુલ મોહતાર એમાં એવું છે કે કફુ સૌબ એટલે કે કપડાને ઉઠાવી લેવું, પછી આપણે પેલું વાળીને ગમે તેવી રીતે ઉપરથી વાળીએ નીચેથી વાળીએ તો કફુ સૌબને મકરૂહે તહેરીમીમાં લખવામાં આવેલું છે. એટલા માટે આપણા ઉલમાએ કિરામે આ ફતવો આપેલો છે કે યા તો તમે માપનું કપડું રાખો, અને માપનું ના હોય ને વધારે નીચે હોય લટકતું, તમે એને ઉઠાવી લો. એટલે ઉઠાવવાનો મિનિંગ એવો છે કે તમે એને ખેંચીને માપનું કરવાનું ટ્રાય કરો, તો એને કફમાં શુમાર ના ગણાય, કારણ કે આપણે ખેંચીને ખાલી બોડીની ઉપર જ રાખેલું છે. પણ કોઈ માણસ તેને વાળે તો એ કફે સૌબમાં શુમાર થાય છે. એટલા માટે આપણા ઇમામોએ એને મકરૂહે તહરીમી કરાર દીધેલું છે. તો ઘૂંટી સુધી રાખવું એ સુન્નત છે. ઘૂંટીની નીચે સુધી હોય તો એ સુન્નતની ખિલાફ મકરૂહે તંઝીહીમાં જશે. પણ કોઈ માણસ એને વાળી દે તો એ મકરૂહે તહરીમીમાં જાય છે. એટલા માટે ઉલમાએ કહ્યું કે યા તો માપનું સીવડાવો, અને માપનું ના હોય અને કોઈ માણસનું ટ્રાઉઝર જો નીચે લટકી જતું હોય તો પછી એને એ પોઝિશન પર રહેવા દે. એ માત્ર સુન્નતની ખિલાફ છે, અને જો એ નીચેથી ફોલ કરશે તો એ પછી મકરૂહે તહરીમીમાં ચાલ્યું જશે, કારણ કે આપણા ઇમામોનો ફેસલો એ જ છે કે કફુ સૌબ મકરૂહે તહરીમી છે. તો અંદરની સાઈડ પર વાળી શકે કે કેમ? ફોર એક્ઝામ્પલ કે આ છે તો આવી રીતે આવું અંદર ના, એટલે સ્ટાઇલ જે એની હોય હાથની આસ્તીનમાં અલગ છે કે આસ્તીનમાં તો આપણે હાફ કલાઈ સુધી એને વાળેલી હોય, એના કરતો વધી જાય તો પછી એ મકરૂહે તહરીમીમાં જાય છે. ત્યાં સુધી તો એ માપનું, યા પછી બહુ લાંબુ હોય અને આંગળીઓ સુધી આવતો અને આપણે તેને વાળીને અહીંયા સુધી લાવીએ તો પણ એ ખિલાફ નથી થઈ શકતું, કારણ કે એમાં તો સુબૂત છે. પણ જે નીચેનો પગનો હિસ્સો છે તેમાં વાળવાથી એને ઉલમાએ કફુ સૌબમાં શુમાર કરેલું છે. જ્યારે આપણે ઇમામે મુસ્તહિદ જે ફતવો આપે, આપણને એની ખિલાફ પોતાની અક્કલ લગાવવાનો કોઈ પરમિશન આપવામાં નથી આવતું. જી. યાકુબભાઈ પ્રેસ્ટનથી આપણી સાથે મોજૂદ છે. જી, અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. યાકુબભાઈ, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. વરહમતુલ્લાહ વબરકાતુહુ. મગફિરતો. વાલેકુમ સલામ. તમને ઘણા ઘણા સલામ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. યાકુબ બોડા પ્રેસ્ટનજી. જી જી જી. હા, મારા બે સવાલ છે. હા. એક તો લાસ્ટ વીકે તમે બહુ બીજી બહુ પોપ્યુલર થઈ ગયા તમે યાર. કેમ ભાઈ? બહુ બીજી વાત તમારે. મારા લાસ્ટ વીકે મારો નંબર જ ના લાગ્યો. અચ્છા, એ લાસ્ટ વીકે એક નજીરભાઈ કરીને એક ભાઈ ક્વેશ્ચન કરેલો બ્લેકબર્ન થી. તો મને એવું લાગે કે એમે ક્વેશ્ચન કરેલો કે રજબ, શાબાન ને રમજાન ના મહિના કોઈ એમના કોન્ટેક્ટ માં કોઈ છે તે રાખે છે, તો તેનો મિનિંગ એટલે મતલબ મને એવું લાગે કે એમને રજબ ને શાબાન જે ફજીલત છે ને એ એમને જાણવી હશે. એવું કે એમની ફજીલત શું છે, તો જરા એ ફજીલત બતાવી દીધો તો એ સાંભળતા હોય તો કદાચ એવું તમને એવું લાગ્યું, પણ તમે એવું કહી શકો કે એમને એ ફજીલત જાણવી હતી, એમને રોજાનું પૂછ્યું કે રોજા રાખી શકાય કે કેમ? ના, એમને કે રાખે છે તે કેમ, એવું મને એવું લાગ્યું. અચ્છા, અને બીજો સવાલ એ છે કે આ તો 2-3 વીક પહેલા છે ને ઉર્દુ ચેનલ પર આ ક્વેશ્ચન કોઈ જર્મની થી કરેલો હતો. તો તે મને બહુ સંતોષકારક જવાબ ના મળ્યો તે આલિમનો. એટલે એ ભાઈ સવાલ કરેલો હતો કે જર્મનીમાં હું જે નમાઝ પઢવા જાઉં છું, જુમ્માની નમાઝ, તે સૂટ ટાઈ ની અંદર એ ઇમામ નમાઝ પઢાવે. તો એ પેલા ભાઈ એમ પૂછ્યું કે મારી નમાઝ થઈ જાય છે. તો એ સૂટ ટાઈ નું તો બરાબર મને સવાલ જવાબ બરાબર નથી આવ્યો, પણ જવાબ બરાબર આલા હજરત ના એનાથી જવાબ આપે
કારણ કે એમને મને આલા હજરતનો ટાઈના બાળામાં કીધેલું છે કે આલા હજરત ટાઈના બાળામાં ક્રોસની નિશાની છે એવું કહેવાય. આલા હજરતની કિતાબ મેં મળે છે એવું કીધેલું મને એક વખત. તો એ ટાઈ તો પહેરાય જ નાની એવું ઇમામને તો એનો જરા તો ઇમામના માટે ઇમામે જ ના પહેરી શકે કે પછી ઇમામ જે હતા ને જર્મની જે ભાઈ નમાઝ એ તો ચાલો ઇમામે મતલબ કે ટાઈ પહેરીને નમાઝ પઢાવી લીધી. હવે જે આમ મુસલમાનની ટાઈ પહેરે એમનું કહી દીધું આમ જે મુક્તડી છે તે લોકોની ટાઈમાં નમાઝ થાય કે નહીં તેવી જરા કહી દીધું. બરાબર છે. ચાલો બીજો કોઈ અગત્યનો સવાલ? હા બસ 2 સવાલ. ઠીક છે, જઝાકલ્લાહ. શુક્રિયા ફોન કરવા બદલ તમારો આભારી છું ને ઇન્શાઅલ્લાહ તાલા તમારા સવાલનો જવાબ જરૂર હઝરતની સેવામાં રજૂ કરવામાં આવશે. જી હઝરત, તો પાટલું નીચેની વાળી શકે કે મેં નમાઝ તમે બતાવી દીધી. હવે બીજો સવાલ અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હોની રિવાયતમાં છે કે એમનું પેટ થોડું મોટું હતું અને એ જે લુંગી બાંધતા હતા તે બાંધે પણ એ પાછી ઉતરીને નીચે આવી જાય, પાછી ખેંચીને ઉપર ચડાવે અને પાછી ઉતરીને નીચે ચાલી જાય. એટલે ટખનાની નીચે એમની લુંગી ચાલી જતી હતી. જ્યારે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એની મમાનિયત કરી કે ભાઈ જે હિસ્સો ટખનોની નીચે હોય તે તો જહન્નમનો હિસ્સો છે, તો હઝરત અબુ બકર સિદ્દીકે રસૂલ અકરમ અલી સલાતો તસ્લીમને વિનંતી કરી કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મારી તહેબન નીચે ઉતરી જયા કરે છે, તો તેના માટે શું હુકમ છે? તો હુઝુરે પાક અલી સલાતો તસ્લીમે ફરમાવ્યું કે એ હુકમ તમારા માટે નથી, એ જે તકબ્બુરથી એવું કરવા માંગતો હોય એના માટે એ હુકમ છે. તો હદીસ મુતલક નથી, હદીસ તકબ્બુર માટે છે કે તે જમાનામાં જે માલદાર લોકો હોય ને એ કપડું લટકાવે એટલે એવું લાગે કે આ બહુ માલદાર માણસ છે, એટલે એ લોકો અભિમાન અને તકબ્બુરનું એ જમાનાની અંદર એવી સાઇન હતી. અને જે સાઇન જેની પાસે ના હોય આજના વખતમાં જે લોકો પહેરે કે ભાઈ સારું નથી લાગતું યાર, જરા નીચું હોય તો સારું લાગે. હા, તો એ સુન્નતની ખિલાફ કહેવાશે પણ એ હરામમાં નહીં જાય. અચ્છા છે. તો આપણી સાથે ફોન પર મોજૂદ છે મુસાભાઈ બોલ્ટન થી, તેમનું સ્વાગત છે. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. જી મૌલાના યુનુસ થી મારે એક સવાલ પૂછવો છે કે આ મકરૂહ ટાઈમ ની અંદર તહિયતુલ વઝુ કે તહિયતુલ મસ્જિદ પરાય આપણે જો મસ્જિદમાં ગયા હોય તો? ખાલી એટલું જાણવું હતું. શુક્રિયા. ઓકે, જઝાકલ્લાહ ખૈર. શુક્રિયા ફોન કરવા બદલ. ઇન્શાલ્લાહ તમારો સવાલ જરૂર હઝરતની સેવામાં રજૂ કરવામાં આવશે. હઝરત, બીજો સવાલ સઈદભાઈનો એ હતો લેસ્ટરથી કે નાતની સાથે મ્યુઝિક વાળી નાત સાંભળાય કે કેમ? જેવી રીતે અત્યારે તમને ખબર છે કે ઘણી બધી જાતના મ્યુઝિકો હોય છે. હા, રસૂલ અકરમ અલૈહિ સલાતો તસ્લીમે એની મમાનિયત કરેલી છે. સહાબાએ કિરામથી એવી કોઈ વસ્તુ સાબિત નથી કે આપણે તેને પ્રૂફમાં લાવી શકીએ કે સહાબાએ કિરામે રસૂલ અકરમ અલૈહિ સલાતો તસ્લીમના ગયા પછી પણ નાતની સાથે કોઈ એવી વસ્તુ જોઈન્ટ કરી હોય. તો જ્યારે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સખત મમાનિયત કરેલી છે, સહાબાએ કિરામથી એવી કોઈ વસ્તુ સાબિત નથી, તો જે વસ્તુ અલ્લાહ અને રસૂલે સખત મમાનિયત કરી હોય અને સહાબાએ કિરામથી પણ એવો અમલ કોઈ જોવા ના મળતો હોય તો પછી તેવી વસ્તુને આપણે જાયઝ કહી શકતા નથી. એટલે નાતો જે હોય તે બધી પ્લેન નાતો હોય તે સાંભળવામાં આવે, એવી મ્યુઝિકવાળી નાતોનું પરમિશન નથી. વાલા દર્શકો, મ્યુઝિકની સાથે નાત યા નાતની સાથે મ્યુઝિક એ ના સંભળાય, પરંતુ શું એ પણ સવાલ પૂછો નહીં કે ગાયન સાંભળાય? ગાડીના અંદર ફ્યુલ વોલ્યુમ કરીને ગાયન આપણે સાંભળીએ તો તે પણ ના સંભળાય નહીં. એટલે પ્લીઝ તેની પર ખાસ ખ્યાલ રાખજો. શાદીઓમાં ધૂમધામથી મ્યુઝિકને ગાયન હોય છે અને શાદીમાં ઘણા લોકો સ્વચ્છતા લોકો પણ તેના અંદર નાચતા હોય છે, તે પણ નાજાયઝ છે. તેના વિશે પણ તમે સવાલ પૂછો તો મહેરબાની થશે. આપણી સાથે યાકુબભાઈ. જી, અસ્સલામ વાલેકુમ યાકુબભાઈ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. છે જી, તમારો પ્રોગ્રામ બહુ સારો જઈ રહેલો છે. તમારી દુઆથી યાકુબભાઈ, અલ્હમ્દુલિલ્લાહ. જી, શું સવાલ છે આજે? મારો સવાલ એ છે, અમને તમે જવાબ તો દઈ દીધો તો ફરી સવાલ કરું છું કે આપણી ચેનલના ઉપર કલમો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ એ કલમો પઢવામાં આવે છે, મ્યુઝિક સાથે ગાયન મૂકે છે. જ્યાં માણસો છે આપણા ને એની પાછળ કોઈ સિંગ બેઠેલા હોય છે ને પોસિબલ છે કે પેલા ભાઈ જે સવાલ પૂછ્યો તે તેના જ વિશે પૂછેલો હોય. ના, તે નહીં. કલમો કાયદેસર લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ એની સાથે કલમો મ્યુઝિકની સાથે વાગતો હોય છે. તો એના માટે શું કરવામાં આવે? એ તમે એને સ્ટોપ કરી શકતા હો તો સ્ટોપ કરી શકો, કારણ કે
કલમો વાગે છે તો એ આપણે સાંભળે ચેનલ એવરી ટાઈમ જોતા હોય છે તો પછી એનું કેવી રીતના? ઠીક, બીજો કોઈ સવાલ? બસ આ જ મારો સવાલ હતો. ઠીક છે, મને મલી સાહેબ જવાબ હદીસની રોશનીમાં જરા આપે તો મને જરા સમજ પડે. જવાબ તો તમારે જો કે મળી જ ગયો છે, એટલે તેનાથી તમારે મતલબ કે સમજી લો તો વધારે બહેતર વાત છે. પણ ઇન્શાલ્લાહ તારા તે છતાં આપણે જરૂર હજરતની સેવામાં પૂછવાની કોશિશ કરીશું. આપણે તો ફોન કરવા બદલ તમારો આભારી છું યાકુબભાઈ. હજરત આપણી સાથે દાઉદભાઈ પ્રેસ્ટનથી હતા. એ જાણવા માગે છે કે કુરાન શરીફ 3 દિવસથી વધારે યા 3 દિવસથી ઓછામાં ખતમ કરવું અફઝલ છે? એટલે કે 3 દિવસના અંદર ખતમ કરવું અફઝલ છે? યા કુરાન શરીફમાં જે અમુક રિવાયતો હદીસની આવેલી છે તેમાં એવો જિકર છે કે 3 દિવસથી ઓછા સમયમાં કુરાન શરીફ ખતમ ન કરવું જોઈએ. એ એટલા માટે છે કે આપણે એક જ માણસ એ કુરાન શરીફની તિલાવત કરતો હોય ને એક જ દિવસમાં ફિનિશ કરવા માંગે તો પછી એ જલ્દી પડશે અને એ જે કુરાન શરીફના મખારીજ હોવા જોઈએ, કાયદા કાનૂન હોવા જોઈએ તે પ્રમાણે એનો અમલ નહીં કરે તો એવું કુરાન શરીફ પઢવું બેકાર છે. ઇસ્લામમાં એનાથી સવાબ મળતો નથી. આપણે તરતીબને જો છોડી આપીએ તો તરતીલને, તો એટલા માટે ઇસ્લામનો હુકમ એ છે કે તરતીલની સાથે કુરાન શરીફ પઢવામાં આવે. એટલા માટે હદીસનો હુકમ છે કે 3 દિવસમાં પૂરું કરવામાં આવે. પણ વધારે માણસો હોય, બધા અલગ અલગ પડતા હોય તો 3 દિવસથી ઓછામાં પણ ફિનિશ કરી શકે છે. જી જી. અને અમુક બુઝુર્ગોથી સાબિત છે કે જે લોકોએ રાતની અંદર ખાલી કુરાન શરીફ ફિનિશ કરેલું છે, સહાબાઈ કિરામ એક જ રાતમાં ઊભા રહીને નમાઝમાં કુરાન શરીફ પૂરું કરતા હતા, એવી બધી ખાસી riવાયતો છે. એટલે એ બધી વસ્તુને ના જાય. પણ જે માણસ વ્યવસ્થિત પઢી શકતો હોય, તે એ હાફિઝે કુરાન હોય, સારું પઢી શકતો હોય તો જલ્દી પણ પઢી શકે છે. અને જે માણસોને એટલું જલ્દી પડતર ના આવડતું હોય એ લોકોએ ખાલી ખોટી જલ્દી ના કરવી જોઈએ. તરતીલની સાથે સારી રીતે પઢવું જોઈએ તો 3 દિવસ એના માટે યોગ્ય છે. ઠીક. વાલા દર્શકો, સવાલ એવો પૂછો કે શરીયતમાં તમે કયું કામ કરશો તો તમને ફાયદો થશે અને કયું કામ કરશો તો તમને ફાયદો નહીં થાય, નુકસાન થશે. તમે એવા સવાલ ના પૂછો કે જે મીડિયાની ઉપર, દાખલા તરીકે અભી યાકુબભાઈએ સવાલ પૂછ્યો કે ભાઈ અમે જોઈએ છે કે તેની સાથે એક પાર્ટીવાળા મતલબ કે કલમો પણ ગાય છે, નાત પણ ગાય છે અને મ્યુઝિક પણ હોય છે. મીડિયાના ઉપર મતલબ કે તમે જોતા હશો, ખાલી એક ઉમ્મા ચેનલ નહીં, બીજી બધી ચેનલોના ઉપર પણ તમે એ વસ્તુને જોતા હશો કે નાત હશે યા હુઝુરના નાત દફની સાથે હશે યા મ્યુઝિકના સાથે હશે. ચાલો એ વાતને આપણે માનીએ કે મીડિયા છે, મીડિયાવાળા એની પર આપણા હાથમાં જેટલો કંટ્રોલ છે એટલો આપણે કરી શકીએ. પરંતુ કોઈ પણ દિવસ કોઈની પર આપણે આંગળી થાય એવું આપણે ના કરીએ, પરંતુ આપણે કોશિશ એ કરીએ કે આપણે ખુદ આપણી જબાનને, આપણા જિસ્મના દરેક અંગને ગુનાહથી બચાવવા માટે પૂરી કોશિશ કરીએ. અને બીજું કે કોઈ નોન મુસ્લિમ દુઆ કરો કે અગર કોઈ એવી રીતે આવતો હોય અને તેને અલ્લાહ તાલા ઈમાનની દોલત આપી દે તો આપણે દરેકને જોઈએ સારી નજરથી જોવા જોઈએ, કોઈને બુરી નજરથી ના જોવા જોઈએ. તો વાલા દર્શકો, આપણે ખાસ એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે કોઈની તરફ આંગળી ના ઉઠે. આપણે જાણીએ, બીજા લોકો જાણે, જે વસ્તુથી આપણને ફાયદો થાય તેવા દરેક દર્શકને ફાયદો થાય એવી આપણે પૂરી કોશિશ કરવી જોઈએ. અલ્લાહ તાલા મને તમને દરેકને શરીયત મુતહારાની રોશનીમાં, ઉજાસમાં અમલ કરવાની તૌફીક આપે. તો આપણી સાથે ફોન પર મોજૂદ છે જે ચાલો કોઈ બહેન હતા, વાત ચાલુ હતી, સબર ના થઈ. ઇન્નલ્લાહ મા સાબિરીન. તો વાલા દર્શકો, આપણે બ્રેક લઈએ અને બ્રેક પછી ઇન્શાઅલ્લાહ તાલા તરત જ મળીશું તમારા પ્રશ્નોની સાથે. તો મને આશા છે કે તમે એવો પ્રશ્ન પૂછશો કે તેનાથી બધા જ લોકોને ફાયદો થાય, કોઈની પર ટીકા અને આંગળી ના ઉઠે. એ રીતે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખીને શરીયતના મસાઇલ પૂછવા માટે તમે સવાલ પૂછશો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.